રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ હસ્તકનું આ જુનાગઢ મ્યુઝિયમનું રિનોવેટ થયું છે, એમનું ફરીથી લોકાર્પણ આદરણીય સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. આ વિભાગ દ્વારા અંદાજિત 2 કરોડથી પણ વધારાના ખર્ચે આ જુનાગઢ મ્યુઝિયમનું રિનોવેટ કરવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા ક્યુરેટર અને એની સમગ્ર ટીમ દ્વારા જે 125 વર્ષ પહેલા બનેલું આ જુનાગઢનું મ્યુઝિયમ, આની અંદર જે મોન્યુમેન્ટ છે એ આપણે વુડનની વાત હોય, કાચની વાત હોય, માર્બલની વાત હોય, ચાંદીની વાત હોય, હથિયારની વાત હોય કે વસ્ત્રની વાત હોય, એ સમયનું આ કલેક્શન, આ જુનાગઢ મ્યુઝિયમનું જે કલેક્શન છે એ પૂરા દુનિયાનું અલગ અલગ વસ્તુઓનું અહીંયા કલેક્શન છે. આપ એ વખતના સમયની જે કારીગરી, જે કલા હતી એ આપ દુનિયાની કલા આ એક જગ્યાએ જોઈ શકો છો. અને આ મ્યુઝિયમ આ બધા કલેક્શનો માટેનું ભારત દેશનું સૌથી શ્રેષ્ઠ મ્યુઝિયમ આ જુનાગઢ મ્યુઝિયમ છે. અને ગુજરાતની અંદર તો આ ગૌરવ કહેવાય આ મ્યુઝિયમ જે રીતે છે. તો મારે વિનંતી છે કે આજના દિવસે આ મ્યુઝિયમ ફરીથી લોકો માટે ખુલ્લું મુકાણું છે, ત્યારે જુનાગઢના લોકો, ગુજરાતના લોકો આ મ્યુઝિયમને જોવા આવે, જોયા પછી એમના અભિપ્રાયો આપે અને લોકો આ સંસ્કૃતિને નિહાળે. અને વિદ્યાર્થીઓ તો ખાસ આવે, કારણ કે આ જે કલા છે એ ખૂબ મોટી આ મ્યુઝિયમ દ્વારા એક નવી વિચારસરણી, એક નવો વિચાર અને નવી ટેકનોલોજી, જે મશીનરી નથી ત્યારે એમની જે કારીગરોની કલા હતી એ કલા અહીંયા દેખાડી અને એમની પ્રદર્શિત થાય છે. ખૂબ સરસ રીતે ડિટેલિંગ સાથે એક એક વસ્તુનું ડિટેલિંગ પણ કરવામાં આવ્યું છે, બ્રીફ પણ કરવામાં આવ્યું છે. તો બધા લોકો આ મ્યુઝિયમ જોવા આવે સૌને વિનંતી છે. ફરીથી રાજ્ય સરકાર, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી ને ધન્યવાદ આભાર વ્યક્ત કરું છું જુનાગઢના લોકો વતી કે એમને આ મ્યુઝિયમને એક રિનોવેટ કરવા માટેની એક તક આપી, એમને મંજૂરી આપી. અને એ સાથે આ જે મ્યુઝિયમ જૂની જગ્યાએ હતું એ દરબાર હોલ, એમનું પણ રિનોવેટ થવા જઈ રહ્યું છે. આવનાર દિવસોની અંદર જુનાગઢની તમામ હેરિટેજ પ્રોપર્ટીઓને આપણે રિનોવેટ કરી અને એક સુંદર જુનાગઢ, હેરિટેજ જુનાગઢ બનાવવાના આપણે પ્રયત્નો કરીએ. આભાર. વંદે માતરમ. ભારત.